चलो चैप्टर नंबर 9 में આપણે બે લેક્ચર વાત કરી. કાલે લિગેન્ડ નું વર્ગીકરણ છેલ્લા લેક્ચર માં જોયું. એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય અને ષટદંતીય. ત્યાર પછી થોડીક આગળ વાત કરીએ. એવા નાની નાની વ્યાખ્યાઓ છે. બહુદંતીય લિગેન્ડ. બહુદંતીય લિગેન્ડ કોને કહેવાય? કે જે લિગેન્ડ બે કે તેથી વધુ દાતા પરમાણુ ધરાવતો હોય તેને બહુદંતીય લિગેન્ડ કહે. જેમાં બે કે તેથી વધુ દાતા પરમાણુ હોય એટલે કે દ્વિદંતીય, ત્રિદંતીય, ષટદંતીય બધા જ લિગેન્ડ કેવા કહેવાય? બહુદંતીય લિગેન્ડ. બે ચાર ઉદાહરણ લખી નખાય. દાખલા તરીકે OX ઓક્ઝેલેટો OX-2, પછી EN ઇથેન 1,2 ડાયમાઇન, PTN પ્રોપેન 1,2,3 ટ્રાયમાઇન, EDTA આ બધા કેવા કહેવાય? બહુદંતીય લિગેન્ડ. ત્યાર પછી એક વ્યાખ્યા છે કિલેટ સંકીર્ણ સંયોજન. કિલેટ સંકીર્ણ સંયોજન કોને કહેવાય? તો કે જ્યારે બહુદંતીય લિગેન્ડ ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય ત્યારે બનતા સંકીર્ણ સંયોજનને કિલેટ સંકીર્ણ સંયોજન કહે છે. ટૂંકમાં બહુદંતીય લિગેન્ડ જ્યારે ધાતુ સાથે જોડાય, ટૂંકમાં જે સંકીર્ણ સંયોજનમાં બહુદંતીય લિગેન્ડ જોડાયેલો હોય, એકાદો પણ હોય, તો એને શું કહેવાય? કિલેટ સંકીર્ણ સંયોજન. ને આવા લિગેન્ડને કિલેટજન્ય લિગેન્ડ કહેવાય. શું કહેવાય? કિલેટજન્ય લિગેન્ડ. તો એક ઉદાહરણ લઈ લો. દાખલા તરીકે આ કોબાલ્ટ ધાતુ છે, એની હારે ઓક્ઝેલેટ જોડાયેલું હોય, અથવા EN જોડી દઉં, ઇથેન 1,2 ડાયમાઇન, તો NH2 CH2 NH2 CH2. પછી આમ બીજા ગમે તે હોય, એકાદોય આવો હોવો જોઈએ. બે હોય તો વધારે સારું. NH2 NH2 CH2 NH2 NH2 NH2. હવે એકાદોય જો આ બહુદંતીય લિગેન્ડ છે, ટૂંકમાં આવી બંધ ચક્રીય રચના બનતી હોય ને, એને કહેવાય કિલેટ સંકીર્ણ સંયોજન. આવા લિગેન્ડને, બહુદંતીય લિગેન્ડને કિલેટજન્ય લિગેન્ડ કહેવાય. શું કહેવાય? કિલેટજન્ય લિગેન્ડ. એને કિલેટિંગ ગ્રુપ કહેવાય. શું કહેવાય? કિલેટિંગ ગ્રુપ. આવા લિગેન્ડ જોડાયેલા હોય, આવા સંકીર્ણ સંયોજન છે એ વધુ સ્થાયી હોય. એવો હોય વધુ સ્થાયી. જેમાં 6, ધારો કે આમાં 6 સવર્ગાંક છે, જો 6 બંધ એરા માર્યા એટલે 6 સવર્ગ 6. હવે એકલા આવા NH2 કે NH3 6 હોય, પણ એના કરતા જો કિલેટ બનતો હોય, ટૂંકમાં બહુદંતીય લિગેન્ડ જોડાયેલા હોય, તો એવા સંકીર્ણ સંયોજનની સ્થિરતા વધુ હોય. ચલો ત્યાર પછી ઉભયદંતીય લિગેન્ડ. ઉભયદંતીય લિગેન્ડ એક જ લિગેન્ડમાં બે જુદા જુદા દાતા પરમાણુ હોય તો તેને ઉભયદંતી लिगेंड कहे छे।
સમજો એટલે શું કે બે જુદા જુદા પરમાણુ ગમે તે જોડાય તોય કે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે. દાખલા તરીકે NO2- આ એક લિગેન્ડ છે, આને કહેવાય નાઇટ્રાઇટો લિગેન્ડ. શું કહેવાય? હવે આ NO2- લિગેન્ડ છે. હવે આમાંથી જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપી શકે ને ઓક્સિજન આપે. દાખલા તરીકે આમ હોય NO, નાઇટ્રોજન આ ધાતુ આયન ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાય. કોણ જોડાયું? નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાય. અથવા એમાંનો એક ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાય. એમ ON-દ્વિબંધ. તો અણુસૂત્ર તો આનો NO2 થાય, આનો NO2 થાય. પણ એમાંથી જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાઈ શકે અથવા ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાઈ શકે તો નામ બદલી જશે. આ થશે નાઇટ્રાઇટો, નાઇટ્રો થશે, આ નાઇટ્રાઇટો થશે. તો એનું નામ પણ બદલી જશે. પણ આપણે નામ નહીં બદલે, આપણે એમ લખશું નાઇટ્રાઇટો N અને આનું લખશું નાઇટ્રાઇટો O. તો બાજુમાં એ દાતા પરમાણુ છે એનું નામ લખશું. તો આવો એક જ લિગેન્ડ કે જેમાં બદલી શકે, આમાં નાઇટ્રોજન દાતા પરમાણુ બની શકે અથવા ઓક્સિજન દાતા પરમાણુ બની શકે, તો આને કહેવાય ઉભયદંતીય લિગેન્ડ. ગમે તે દાંતથી જોડાઈ શકે. એવું ને એવું બીજું ઉદાહરણ, થાયોસાઇનેટો ને HCl, આ S થી ઇલેક્ટ્રોન આપે તો આને કહેવાય થાયોસાઇનેટો S. અને જો એમાં N ઇલેક્ટ્રોન આપે, NCS લખવું પડે. આ M એટલે ધાતુ પરમાણુ છે, તો આને કહેવાય થાયોસાઇનેટો N. સમજાય છે? તો આ બધી નાની નાની વ્યાખ્યાઓ છે. ચાલો આટલું સ્ક્રીનશોટ પાડીને લખી લેજો. ચાલો ત્યાર પછી સંકીર્ણ સંયોજનમાં ધાતુનો સવર્ગાંક. આ ધાતુના સવર્ગાંકને કોઓર્ડિનેશન નંબર CN એટલે કોઓર્ડિનેશન નંબર કહે છે. કોને કહેવાય સવર્ગાંક? તો કે બહુ ટૂંકમાં કહેવું હોય તો ધાતુની દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને ધાતુની દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને તેનો સવર્ગાંક કહે છે. એ સવર્ગાંક એટલે કેટલો? તો કે ધાતુ સાથે જોડાયેલા, સીધા જોડાયેલા લિગેન્ડ દ્વારા બનતા સિગ્મા બંધની સહસંયોજક બંધની સંખ્યાને તે ધાતુનો સવર્ગાંક કહે છે. દાખલા તરીકે CO NH3 હોય તો અહીંયા NH3 એક દંતીય લિગેન્ડ છે, એવા 6 જોડાયેલા એટલે સવર્ગાંક કેટલો થશે? સવર્ગાંક CO નો સવર્ગાંક કેટલો થાય? 6. પછી આમ હોય CO ઇથેન 1,2-ડાયમાઇન, એવા 3 જોડાયેલા હોય તો આ EN એટલે ઇથેન 1,2-ડાયમાઇન જે દ્વિદંતીય લિગેન્ડ છે. આગળના લેક્ચરમાં કીધું દ્વિદંતીય લિગેન્ડ એક હોય ને તો આનો સવર્ગાંક 2 થાય. એવા 3 છે એટલે આમાં સવર્ગાંક કેટલો થાય? 6. આમ હોય PT NH3 4 + 2 તો આમાં PT નો સવર્ગાંક કેટલો થાય? તો કે 4 એમોનિયા જોડાયેલા છે એટલે કેટલો થાય? 4. તો આને કહેવાય સવર્ગાંક. હવે ત્રિદંતીય લિગેન્ડ એક જ જોડાયો હોય, દાખલા તરીકે PT EDTA
એક જ EDTA જોડાયેલું હોય તો આ PT નો સવર્ગાંક કેટલો હોય તો કે EDTA ષટદંતીય લિગેન્ડ છે એટલે એકલો જ જોડાયેલો હોય તો એ સવર્ગાંક કેટલો થાય એટલે આપણને ખબર હોવી જોઈએ કે લિગેન્ડ છે એ કેટલા દંતીય છે એક દંતીય હોય તો એકનો એક ગણવાનો દ્વિદંતીય હોય તો એકનો બે ગણવાનો ત્રિદંતીય હોય તો એકનો ત્રણ ગણવાનો ષટદંતીય હોય તો એકનો છ ગણવાનો તો આને કહેવાય સવર્ગાંક એટલે દ્વિતીયક સંયોજકતા ચાલો ત્યાર પછી સવર્ગ પ્રભાવ ક્ષેત્ર સવર્ગ પ્રભાવ ક્ષેત્ર તો કે આગળ આવી ગયું છે કે મધ્યસ્થ પરમાણુ અને તેની સાથે મધ્યસ્થ પરમાણુ અને તેની સાથે જોડાયેલા લિગેન્ડ ને કૌંસમાં સમાવાય છે એટલે કૌંસમાં લખાય છે તેને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહે છે ટૂંકમાં ધાતુ આયન અને લિગેન્ડ એટલું જે કૌંસમાં લખ્યું હોય એને કહેવાય સવર્ગ પ્રભાવ ક્ષેત્ર અને બહારના આયનને કાઉન્ટર આયન અથવા પ્રતિ આયન કહેવાય શું કહેવાય પ્રતિ દાખલા તરીકે આમ હોય K4 FeCN6 આખું સંકીર્ણ છે એમાં આટલું સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કયો તો કે અહીંથી આટલો છે એના ઉપર વીજભાર -4 આવશે આટલાને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય ના K+ આયન છે એને કહેવાય કાઉન્ટર આયન તો બહુ નાની નાની વ્યાખ્યાઓ છે જોઈ લો એકવાર આટલું પછી આગળ વધીએ ચલો સવર્ગ બહુફલક કે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન સંકીર્ણ સંયોજનમાં જે ધાતુ આયન છે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન સાથે સીધા જ જોડાયેલા લિગેન્ડની અવકાશીય ગોઠવણી લિગેન્ડની અવકાશીય ગોઠવણી છે મધ્યસ્થ પરમાણુ અથવા આયનને સવર્ગ બહુફલકીય કહે છે કે ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાઈને જે જુદી જુદી ભૌમિતિક રચના બને એ આખી રચનાને સવર્ગ બહુફલક કહેવાય દાખલા તરીકે આ એમ એટલે ધાતુ આયન એની સાથે લિગેન્ડ આ રીતે જોડાયેલા હોય તો આકાર કયો થાય અષ્ટફલકીય આ ચાર એક સમતલમાં એક ઉપર ને એક નીચેથી અને કયો આકાર કહેવાય અષ્ટફલકીય બીજું આ ધાતુ આયન સાથે લિગેન્ડ આમ જોડાયેલા હોય આ બધા સવર્ગ સહસંયોજક બંધ હોય તો આ થયો સમચતુષ્ફલકીય પછી ધાતુ આયન સાથે લિગેન્ડ ચોરસના ચાર ખૂણેથી જોડાયેલા L એટલે લિગેન્ડ ગમે તે હોય તો આને કહેવાય સમતલીય ચોરસ અથવા સમચોરસ પછી ધાતુ આયન છે લિગેન્ડ ત્રિકોણના ત્રણ ખૂણે હોય એક ઉપરથી જોડાય ને એક નીચેથી જોડાય આ ત્રિકોણના ત્રણ ખૂણે એક ઉપર ને એક નીચે આને કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડ કહેવાય ત્રિકોણીય દ્વિપિરામિડલ અને ચોરસના ચાર ખૂણે હોય આ ચોરસના ચાર ખૂણે લિગેન્ડ હોય એક ઉપરથી જોડાય તો આને કહેવાય ચોરસ પિરામિડલ તો
તો આવા જુદા જુદા આકારના જે સંકીર્ણ સંયોજન બને છે આને કહેવાય સવર્ગ બહુફલકીય. બહુ સિમ્પલ છે. ચાલો ત્યાર પછી ચલો હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કે જે સંકીર્ણમાં ધાતુ આયન સાથે અથવા ધાતુ પરમાણુ કે આયન સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તેને હોમોલેપ્ટિક સંકીર્ણ કહે છે. જેમાં એક જ પ્રકારના લિગેન્ડ જોડાય એને કહેવાય હોમોલેપ્ટિક અથવા સાદા સંકીર્ણ. દાખલા તરીકે CO NH3 6+3 તો એ બધા લિગેન્ડ છે એક જ પ્રકારના છે એટલે એને કહેવાય હોમોલેપ્ટિક. અને જેમાં બે કે વધુ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તેને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ કહે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈ લો. CO NH3 4 Cl2+. તો આમાં 4 એમોનિયા છે 2 Cl છે તો જુદા જુદા પ્રકારના થયા લિગેન્ડ એટલે આને કહેવાય હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. ત્યાર પછી જે સંકીર્ણમાં એક જ ધાતુ પરમાણુ કે આયન હોય તેને એક કેન્દ્રીય સંકીર્ણ કહે છે. અને જેમાં બે કે વધુ ધાતુ પરમાણુ કે આયન હોય તેને બહુ કેન્દ્રીય સંકીર્ણ કહે છે. આ બુકમાં જેમાં એક જ ધાતુ હોય સંક્રાંતિ ધાતુ એને એક કેન્દ્રીય કહેવાય. જેમાં એક થી વધુ હોય એને બહુ કેન્દ્રીય કહેવાય. તો આટલી વ્યાખ્યાઓ છે એ આપણે સમજવું. હવે પછી આપણે સંકીર્ણ સંયોજન છે એનું IUPAC નામ લખતા શીખવાનું છે. તો એના પહેલા આપણે લિગેન્ડ છે એના નામ આવડવા જોઈએ. તો આટલું જોઈ લ્યો પછી હું બધા લિગેન્ડના નામ બોર્ડમાં લખાવું છું પછી તમને આવડી જ જશે. ચલો હવે આપણે IUPAC નામ શીખવા માટે લિગેન્ડના નામ છે યાદ રાખવાના છે. આમ બહુ સહેલા નામ છે કે ઋણ લિગેન્ડ હોય તો એનું નામ હોય એની પાછળ આઈડો લગાડવાનું હોય એટલે ટૂંકમાં ઓ પ્રત્યય લાગે. જો એક છે તો આને કહેવાય ફ્લોરાઇડો. ફ્લોરિન માંથી ફ્લોરાઇડો. Cl ક્લોરાઇડો. Br બ્રોમાઇડો. Cn સાઇનાઇડો. NO3 નાઇટ્રેટો. NO2 હોય તો નાઇટ્રાઇટો પાછળ N લખવાનું. નાઇટ્રાઇટો પાછળ O લાગે કેમ કે આ N થી જોડાય આ O થી. OH હાઇડ્રોક્સ. આ એસિટેટો. ઓક્સો એમિડો. આ થાયોસાઇનેટો. S આ થાયોસાઇનેટો.
n થી જોડાય એટલે n લખો. આ જે આ એક દંતીય ઋણ લીધે ગમે ઘણા બધા હોય પણ આપણે આટલા યાદ રાખો એટલે બહુ છે. NH3 Mi આ થોડાક યાદ રાખવા પડે. H2O ને એક્વા લિગેન્ડ કહેવાય. NO ને નાઇટ્રોસિલ કહેવાય. CO ને કાર્બોનિલ કહેવાય. કાર્બોનિલ. આ છે PH3 થાય છે એટલે ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. અને C5H5N PY એટલે pyridine. એમાં આટલા વધારે યાદ રાખવા પડશે. આ એક દંતીય ધન લિગેન્ડ અપવાદ બહુ ઓછા હોય. NO પ્લસ નાઇટ્રોસોનિયમ. નાઇટ્રોસોનિયમ. NO2 પ્લસ નાઇટ્રોનિયમ. શું થાય? NO2 પ્લસ એટલે નાઇટ્રોનિયમ. NH2 NH3 પ્લસ હાઇડ્રેઝિનિયમ. હાઇડ્રેઝિન માંથી બન્યો છે એટલે હાઇડ્રેઝિનિયમ. હાઇડ્રેઝિનિયમ. તો આ એક દંતીય લિગેન્ડ છે. દ્વિદંતીય લિગેન્ડ CO3 2 કાર્બોનેટો. કાર્બોનેટો. SO4 2 સલ્ફેટો. હવે SO3 2 હોય તો સલ્ફાઇટો. C2O4 ઓક્ઝેલેટો. ઓક્ઝેલેટો. અને GLY NH2 CH2 COO- એનું શોર્ટ ફોર્મ છે, ટૂંકમાં યાદ રાખવાનું GLY એટલે ગ્લાયસિનેટો. શું થાય? ગ્લાયસિનેટો. હવે દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ NH2 CH2 CH2 NH2 એનું ટૂંકું નામ છે EN. તો ઇથેન 1,2 ડાયમાઇન. આ પ્રોપેન 1,3 ડાયમાઇન છે, એને કહેવાય પ્રોપેન 1,3 ડાયમાઇન. તો એક દંતીય અને દ્વિદંતીય થયા. હવે થોડાક બાકી છે. પહેલા આ બધા લિગેન્ડના નામ છે એ વ્યવસ્થિત નોટમાં લખી સવાર બપોર સાંજ 3 દિવસ સુધી એક એક વાર બોલશો અથવા વાંચી જવાના. ગોખવાના નથી, ઓટોમેટિક યાદ રહી જ જશે. ચાલો, ત્યાર પછી ત્રિદંતીય ઋણ લિગેન્ડ. તો PO4 3 ફોસ્ફેટો. ASO4 3 આર્સેનેટો. ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન. એનું ટૂંકું નામ PTN છે. આ ખાસ યાદ રાખજો. આખું નહીં લખે, ટૂંકું નામ જ લખશે. પછી ષટદંતીય લિગેન્ડ એ તો આપને ખબર જ છે, EDTA. એનો વીજભાર -4. આ ખાસ યાદ રાખવાનું. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. ત્યાર પછી આ થોડાક નીટ માટેના બહારના લિગેન્ડ છે, જો કે આપણી બુકમાં ક્યાંય ઉલ્લેખ નથી, પણ જરૂર પડે તો કામ આવે એટલે લખાવ્યા છે. N3- તો એને એસિડો કહેવાય, એ એક દંતીય છે. પછી CS થાયોકાર્બોનિલ, એ એક દંતીય છે. પછી આ Ca3CNO, Ca3CNOH, એનું ટૂંકું નામ છે DMG, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇન, દ્વિદંતીય છે. પછી PH3 ફોસ્ફીન, એક દંતીય છે. અને આ છેલ્લું NCH2CO-, CH2CO-, CH2CO-, એટલું ટૂંકું નામ છે NTA, એટલે નાઇટ્રાઇલો ટ્રાયએસિટેટો. 4 દંતીય લિગેન્ડ છે. 1 2 3 ને આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપેલા. એક દાંત, આ બીજો દાંત, આ ત્રીજો અને આ ચોથો. બસ આટલા લિગેન્ડના નામ તમે કાલે પાકા જોઈ લો, 2-3 વાર વાંચી જજો એટલે લિગેન્ડના નામ આવડી જ જશે. કાંઈ છે ને એનું મૂળ નામ હોય એની પાછળ O પ્રત્યય લગાવવાનો છે. 4-5 વાર વાંચશો એટલે આવડી જશે. નેક્સ્ટ લેક્ચરથી આપણે IUPAC નામ કેમ લખવા એ સમજવાનું છે. નામ ઉપરથી સૂત્ર કેમ લખવા એ સમજવાનું છે. બરોબર? ચાલો આટલું સ્ક્રીનશોટ પાડી લિગેન્ડ છે એના નામ બરોબર લખી એક કાગળમાં લખી લેવાના.
અને દિવસમાં 3-4 વાર વાંચી જવાના, એટલે આફુડા યાદ રહી જશે.